ઉનાના અહેમદપુર માંડવીની જમીન દીવ પ્રશાસનને ફાળવણી મુદ્દે થયો વિરોધ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પડોશી રાજ્ય ઉના તાલુકાના અહેમદપુર માંડવીની 11 હેક્ટર જમીન દીવ પ્રશાસનને ફાળવણી કરી તે મુદ્દે વિવાદ કરવામાં આવ્યો. ઘોઘલા બીચ નજીકની જમીન દીવ પ્રશાસનને આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જમીન માપણી કરવા તંત્ર પહોંચતા ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. દમણ દીવ કેન્દ્રશાસિત પ્રદેશને 99 વર્ષના ભાડા પેટે જમીન ફાળવણીનો નિર્ણય લીધો હતો. ખારા પાણીથી બચવા માટે ખડા બંધારા બનાવવા જમીન આપવાનો નિર્ણય કર્યો હતો. ₹1ના ટોકન દરે જમીન આપવાનો ઠરાવ કરવામાં આવ્યો. વન વિભાગના અધિકારીઓ હાજર ન રહેતા કામગીરી હાલ મુલતવી રાખવા જણાવ્યું. એને હું કર્યું ખાલી એક એન્ટ્રી પડાવી નાલાથી લઈને દેટ ઇઝ ઓટોમેટિક એના પરથી 2 એકર સરકારે ફાળવી 11 એકર એટલે 67 વીઘા. તો આ લોકોને જોતી હોય તો જંગલ ખાતાને સાથે રાખીને જંગલ ખાતાની જમીન નાખી દે. જે સર્વે નંબર નાખ્યું છે એ 311 પૈકી 35 બરાબર છે. તો તમે કહે કે અમે ઓળખતા નથી તો મારે તો આઈડી કાર્ડ બતાવવું પડે ને. પણ તમે મામલતદાર તરીકે દીવમાંથી પ્રશાસનના જે કબજો લેવા આવ્યા તો મારે તમને પૂછવું પડે. કબજાનો સમય છે, ગામનો વિષય છે ને, કબજો વિષય નહીં. મારા હદમાં કે ગમે ત્યાં સર્વે કરવા આવે તો મારી ફરજ શું બને? મારે અધિકારીને પૂછવું પડે કે તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી આવો છો, બરાબર છે, કે તમારું આઈડી કાર્ડ માંગી શકો. અહીં તો લખેલું નથી પણ છતાં તમારા જે એન્ટ્રીઓ આપવા માટે તમે શું આમ છૂપો છો? આપણે સરકારના જવાબદાર અધિકારી છો, બરાબર છે ને? નહીં, ગામનો આજે વિરોધ છે આજે તો પછી આવા અધિકારીને અમે વિશ્વાસ કેમ કરીએ સાહેબ? કે ખોટી વાત છે. સર, નાલિયા માંડવી આજે ટુરિઝમ વિભાગની છે, દીવ ટુરિઝમ વિભાગ જે જમીનનો કબજો લેવા ગઈ હતી અને નાનો એવો કંઈક વિવાદ થયો છે. તો શું વાસ્તવિકતા છે, હકીકત શું છે એમાં? એની માપણીની કામગીરી આજે ચાલુ છે અને માપણીના અંતે આનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે. સર, વન વિભાગની જમીન છે ત્યાં એવી વાત હતી તો માપણી કરીશું એટલે અમને એનો ચોક્કસ ખ્યાલ આવશે. એટલે માપણીના અંતે આનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. સરકાર તરફથી હુકમ થયો છે કંઈ? હા, એટલે એના અનુસંધાનમાં આજે માપણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તમારો પરિચય? સમરા રફીકભાઈ ઇસ્માઇલભાઈ, સરપંચના પ્રતિનિધિ. રફીકભાઈ, આજે જે જમીન આપવાની વાત છે કેન્દ્ર સરકાર દીવ પ્રશાસનને, તો શું હકીકત શું છે એમાં? કેન્દ્ર સરકારને કોઈ સર્વે નંબરમાં કે કોઈ સર્વે કરેલ નથી ને એમને સરકારમાંથી ઓર્ડર થયેલો છે. પણ જે સર્વે નંબર 311 પૈકી 1ની 35ની જમીન છે એ જમીન અમારે 306 હેક્ટર જમીન છે. ગ્રામ સર્વે નંબર આખા ગામનું આવેલું હોય. એમાં કોઈને સાથણીમાં ફાળવેલી હોય, કોઈને કૂવા માટે ફાળવેલી હોય, એમાંથી 5 તો ગામતળ ફાળવેલી છે. છતાં આ લોકોને જમીન જોઈ છે દરિયાપટ્ટી ઉપર છે. ત્યાં જે ગુજરાત ટુરિઝમની બાજુને અડીને જે આવે છે જંગલ ખાતું આવેલું હોય એ સર્વે નંબરની જમીન જોતી હોય ને અમારી સાથે અમારો સર્વે નંબર આવી અને ગામ લોકોનો સર્વે નંબર કે કોઈના સાથણીના, એટલે સરકારે આ દુર્ભાગ્ય ઓર્ડર કરેલો છે કે સરકારે કોઈ એમાં કોઈ માપણી ન કરાવી કે કંઈ સર્વે નથી કરાવ્યું. એમને એમ ડાયરેક્ટ ઓર્ડર આવીને કોઈ સરપંચને વિશ્વાસમાં કે કોઈ સરપંચને કે તલાટીને કોઈ નોટિસ કે કોઈ જાણકારી આપેલ નથી. તો આજે તંત્ર છે જમીનનો કબજો લેવા આવેલું? આ તંત્ર છે તે જમીનની માપણી કરવા આવે ને કબજો લેવા આવેલો. તો મેં આ કબજા માટે અમારા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ થયો ગામમાં ને છતાં અમારે ગામ સાથે લોકોને સાથે આવવું પડ્યું.